Namaskar Vidyarthi Mitro. Today we are going to learn about language function, expressing purpose. Friends, as far as English grammar is concerned, language function is very important point to learn for the students of standard 11th and 12th. In this class today, we are going to discuss about the 5 different points: identify the functions, respond to the dialogue, complete the sentence, errors, and synthesis the sentence. Let's understand expressing purpose. Expressing purpose मतलब हेतु, इरादो. You have 5 conjunctions here, and you will have to bear in your mind. You will have to remember. These are so that, in order that, with a view to, in order to, and to. પર્પઝ એટલે હેતુ. એક્સપ્રેસિંગ પર્પઝ એટલે હેતુદર્શક વાક્યો. અંગ્રેજીમાં હેતુદર્શક વાક્ય બનાવવા માટે આપણે કેટલાક કંજક્શન્સનો ઉપયોગ કરીને હેતુદર્શક વાક્યો બનાવીએ છીએ, જે સો ધેટ, in order that, with a view to, in order to, and to. Now let's understand expressing purpose. Here you have 4 simple sentences. I selected science. मैं સાયન્સ પસંદ કર્યું. But why? શા માટે? My brother went to America. મારો ભાઈ અમેરિકા ગયો. But why? શા માટે? My friend selected commerce. મારા મિત્રએ કોમર્સ પસંદ કર્યું. But why? શા માટે? Sunita became doctor. But why? શા માટે? Here you have simple sentences. અહીંયા દરેક સેન્ટેન્સ જે છે એની પાછળ, એક ક્રિયા પાછળ કોઈને કોઈ હેતુ રહેલો છે. ફોર એક્ઝામ્પલ, આઈ સિલેક્ટેડ સાયન્સ. મેં સાયન્સ પસંદ કર્યું. બટ વાય? શા માટે? સાયન્સ પસંદ કરવા પાછળનો મારો હેતુ શું? આપણી કેટલીક ક્રિયાઓ એવી હોય છે કે જેમાં કોઈ હેતુ રહેલો હોય, અને એ ક્રિયાની પાછળ જે હેતુ રહેલો છે અને એ હેતુ દર્શાવતા વાક્યને આપણે હેતુદર્શક વાક્યો કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે એક્સપ્રેસિંગ પર્પઝ કહીએ છીએ. અહીંયા જે 4 વાક્યો છે એ 4 એક્શન્સ જે છે એની પાછળ કોઈને કોઈ હેતુ રહેલો છે. મેં સાયન્સ રાખ્યું, શા માટે? મારો ભાઈ અમેરિકા ગયો, તો અમેરિકા જવાનું પાછળનો એનો હેતુ શું છે? માય ફ્રેન્ડ સિલેક્ટેડ કોમર્સ. મારા મિત્રએ કોમર્સ પસંદ કર્યું, તો એની પાછળનો એનો હેતુ શું છે? સુનિતા બીકેમ ડૉક્ટર. સુનિતા ડૉક્ટર બની, તો એની પાછળનો એનો હેતુ શું છે? તો લેટ્સ અન્ડરસ્ટેન્ડ. હિયર અહીંયા આપણે 2 કંજક્શન છે, સો ધેટ એન્ડ ઇન ઓર્ડર ધેટ, જેનો ઉપયોગ કરીને આપણે હમણાં જે વાક્યો જોયા એના હેતુ દર્શાવી શકીએ છીએ. જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ સેન્ટેન્સ. આઈ સિલેક્ટેડ સાયન્સ સો ધેટ આઈ કુડ બીકમ ડૉક્ટર. મેં સાયન્સ રાખ્યું. બટ વાય? એની પાછળનો હેતુ શું? સો ધેટ આઈ કુડ બીકમ ડૉક્ટર. સો ધેટ, જેથી કરીને હું ડૉક્ટર બની શકું. અહીંયા સો ધેટ અને ઇન ઓર્ડર ધેટનો મતલબ થાય જેથી કરીને. તો અહીં આપણે આગળનું જે વાક્ય જોયું, આઈ સિલેક્ટેડ સાયન્સ, મેં સાયન્સ પસંદ કર્યું. તો શા માટે? તો એના જવાબમાં જે પર્પઝ રહેલો છે એ આપણે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટથી બનાવી શકીએ છીએ, અને એ વાક્ય હેતુદર્શક છે, એટલે એને આપણે ઇંગ્લિશમાં એક્સપ્રેસિંગ પર્પઝ કહીએ છીએ. તો
I selected science so that I could become doctor. મેં સાયન્સ પસંદ કર્યું જેથી કરીને હું ડૉક્ટર બની શકું. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. My brother went to America so that he could earn much money. મારો ભાઈ અમેરિકા ગયો જેથી કરીને તે વધુ પૈસા કમાઈ શકે. નેક્સ્ટ એક્ઝામ્પલ. My friends selected commerce so that he could become CA. મારા મિત્રએ કોમર્સ પસંદ કર્યું જેથી કરીને તે CA બની શકે. Sunita wants to become doctor in order that she may help poor people. સુનિતા ડૉક્ટર બનવા ઈચ્છે છે જેથી કરીને તે ગરીબ લોકોને મદદ કરી શકે. નેક્સ્ટ એક્ઝામ્પલ. ગ્રો મોર ટ્રીઝ સો દેટ યુ કેન સેવ ધ એન્વાયરમેન્ટ. વધુ વૃક્ષો વાવો સો દેટ જેથી કરીને તમે એન્વાયરમેન્ટ બચાવી શકો. Now let's understand the constructions of the sentences. ફર્સ્ટ એક્ઝામ્પલને જોઈએ અને કન્સ્ટ્રક્શન પણ સમજીએ. I selected science so that થી આપણે એક્સપ્રેસિંગ પર્પઝ બનાવીએ છીએ. એક્સપ્રેસિંગ પર્પઝ બનાવવા માટે આપણે બે કન્જેક્શનનો ઉપયોગ કરીએ છીએ અહીંયા, સો દેટ એન્ડ ઇન ઓર્ડર ધેટ. જ્યારે સો દેટ અને ઇન ઓર્ડર ધેટનો ઉપયોગ કરો છો ત્યાર પછી અહીંયા પ્રનાઉન સર્વનામ કરતા આવે આઈ, હી, સી. અહીંયા કયો કરતા આવે એ આગળના વાક્ય ઉપર ડિપેન્ડ રહેશે. આગળના વાક્યની અંદર આઈ છે તો સો દેટવાળા વાક્યની અંદર આપણે અહીંયા આઈ છે. જો આગળના વાક્યની અંદર કોઈ પુરુષ હોય તો આ વાક્યની અંદર હી, સ્ત્રી હોય આગળના વાક્યમાં તો અહીંયા આપણે સી સબ્જેક્ટ તરીકે મૂકીશું. ત્યાર પછી કેન, કુડ અથવા તો મે, માઇટ આવે. અહીંયા કુડ છે તો કુડ એ પાસ્ટ ફોર્મ છે કેનનું, તો અહીંયા કુડ શા માટે? તો એના માટે આપણે આગળનું સેન્ટેન્સ જોઈએ. તો અહીંયા આગળના સેન્ટેન્સમાં સિલેક્ટેડ ક્રિયાપદ છે. તો સિલેક્ટેડ ક્રિયાપદ એ પાસ્ટ છે. તો આ સેન્ટેન્સની અંદર સો દેટવાળા વાક્યની અંદર ક્રિયાપદ પાસ્ટ હોવું જોઈએ, એટલા માટે કુડ આવ્યું. જો પ્રેઝન્ટ હોય તો એની જગ્યાએ કેન આવે. સો દેટ આઈ કુડ બીકમ ડૉક્ટર, જેથી કરીને હું ડૉક્ટર બની શકું. નેક્સ્ટ એક્ઝામ્પલ. માય બ્રધર વેન્ટ ટુ અમેરિકા સો દેટ હી કુડ અર્ન મચ મની. મારો ભાઈ અમેરિકા ગયો સો દેટ, તો અહીંયા સબ્જેક્ટ તરીકે હી છે કારણ કે આગળના વાક્યની અંદર સબ્જેક્ટ તરીકે મેન છે, માય બ્રધર, એટલા માટે હી છે. આગળનું વાક્ય પાસ્ટમાં છે એટલા માટે અહીંયા કુડ છે. તો ઇન ધીસ વે વી કેન મેક ધ એક્સપ્રેસિંગ પર્પઝ. નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ નેક્સ્ટ એક્ઝામ્પલ. સુનિતા વોન્ટ્સ ટુ બીકમ ડૉક્ટર ઇન ઓર્ડર ધેટ સી મે હેલ્પ પુઅર પીપલ. સુનિતા વોન્ટ્સ ટુ બીકમ ડૉક્ટર, સુનિતા ડૉક્ટર બનવા માગે છે જેથી કરીને ઇન ઓર્ડર ધેટ, અહીંયા સુનિતા છે માટે અહીંયા સબ્જેક્ટ સી. અહીંયા મે છે જે પ્રેઝન્ટ ક્રિયાપદ છે. તો કેમ? કારણ કે આગળના વાક્યની અંદર મેઇન સેન્ટેન્સની અંદર મેઇન વર્બ વોન્ટ્સ એ પ્રેઝન્ટ છે. જો મેઇન વર્બ વોન્ટ્સ જો પ્રેઝન્ટ હોય તો ક્લોઝની અંદર ક્રિયાપદ પ્રેઝન્ટમાં આવે. તો ઇન ઓર્ડર ધેટ સી મે હેલ્પ પુઅર પીપલ. ગ્રો મોર ટ્રીઝ સો દેટ યુ કેન સેવ ધ એન્વાયરમેન્ટ. વધુ વૃક્ષો વાવો જેથી કરીને યુ કેન. જ્યારે આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે અહીંયા કર્તા તરીકે આપણે યુ મૂકવાનું હોય, કારણ કે આગળના સેન્ટેન્સની અંદર એ આજ્ઞાર્થ વાક્ય છે અને આજ્ઞાર્થ વાક્ય હંમેશા બીજા પુરુષને સંબોધીને જ હોય અને બીજો પુરુષ એટલે યુ, એટલા માટે અહીંયા યુ છે. ગ્રો મોર ટ્રીઝ સો દેટ યુ અને કેન અહીંયા પ્રેઝન્ટ છે એટલા માટે અહીંયા ક્રિયાપદ પ્રેઝન્ટમાં છે. સો દેટ યુ કેન સેવ ધ
environment. તો so that plus subject, પછી can, could, may, might and verb. Now let's understand some more examples. Friends, આપણે with a view to નો ઉપયોગ કરીને પણ એક્સપ્રેસિંગ પર્પઝ સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. વિથ અ વ્યૂ ટુ નો મતલબ થાય ના ઈરાદાથી કે ના હેતુથી. આગળના સેન્ટેન્સમાં આપણે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ સમજ્યા. હવે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટની જગ્યાએ વિથ અ વ્યૂ ટુ નો ઉપયોગ કરીને પણ આપણે એક્સપ્રેસિંગ પર્પઝ સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ્પલ્સ. I selected science with a view to becoming doctor. ડૉક્ટર બનવાના હેતુથી મેં સાયન્સ પસંદ કર્યું. નેક્સ્ટ એક્ઝામ્પલ. My brother went to America with a view to earning much money. વધારે પૈસા કમાવાના ઈરાદાથી મારો ભાઈ અમેરિકા ગયો. My friend selected commerce with a view to becoming CA. CA બનવાના ઈરાદાથી મારા મિત્રએ કોમર્સ પસંદ કર્યું. સુનિતા wants to become doctor with a view to helping poor people. ગરીબોને મદદ કરવાના હેતુથી સુનિતા ડૉક્ટર બનવા ઈચ્છે છે. ગ્રો મોર ટ્રીઝ વિથ અ view to સેવિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણને બચાવવાના ઈરાદાથી વધુ વૃક્ષો વાવો. અહીં આપણે જોઈશું કે વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદ આઈએનજી વાળું જ આવે, એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ આવે અને ત્યાર પછી અધર વર્ડ્સ. એક સેન્ટેન્સને સમજીએ. આઈ સિલેક્ટેડ સાયન્સ વિથ અ વ્યૂ ટુ બીકમિંગ ડૉક્ટર. આઈ સિલેક્ટેડ સાયન્સ વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદ આઈએનજી બીકમિંગ ડૉક્ટર. એ જ રીતે બધા જ એક્ઝામ્પલ્સ જોઈશું. તો વિથ અ વ્યૂ ટુ અર્નિંગ, with a view to becoming, with a view to helping, with a view to saving. Now let's understand some more examples. In this way, in order to નો ઉપયોગ કરીને પણ આપણે એક્સપ્રેસિંગ પર્પઝ વાક્યો બનાવી શકીએ છીએ. તો લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ્પલ યુઝિંગ in order to. I selected science in order to become doctor. ડૉક્ટર બનવા માટે મેં સાયન્સ પસંદ કર્યું. My brother went to America in order to earn much money. વધુ પૈસા કમાવા માટે my brother went to America. મારો ભાઈ અમેરિકા ગયો. My friend selected commerce in order to become CA. CA બનવાના હેતુથી મારો મિત્ર કોમર્સ પસંદ કર્યું. Sunita wants to become doctor in order to help poor people. ગરીબ લોકોને મદદ કરવાના હેતુથી સુનિતા ડૉક્ટર બનવા ઈચ્છે છે. Grow more trees in order to save the environment. પર્યાવરણને બચાવવા વધુ વૃક્ષો વાવો. Now let's understand examples. I selected science in order to become doctor. કન્સ્ટ્રક્શન સમજીએ. આપણે આગળ વિથ અ વ્યૂ ટુ વાળા સેન્ટેન્સ સમજી ગયા. વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદ આઈએનજી આવે, જ્યારે અહીંયા આપણે સમજીએ કે ઇન ઓર્ડર ટુ પછી વર્બ હંમેશા મૂળ રૂપમાં જ આવે અને પછી અન્ય શબ્દો. લેટ્સ અન્ડરસ્ટેન્ડ one example. I selected science in order to become doctor. મેં સાયન્સ પસંદ કર્યું. In order to become. અહીંયા in order to પછી ક્રિયાપદ મૂળ રૂપમાં જ આવે. In order to become doctor. Next example. My brother went to America in order to earn much money. અહીંયા પણ in order to પછી ક્રિયાપદ મૂળ રૂપમાં જ છે. In this way,
in order to become CA, in order to help poor people, in order to save the environment. આ રીતે આપણે in order to નો ઉપયોગ કરીને પણ એક્સપ્રેસિંગ પર્પસ બનાવી શકીએ છીએ. રાઈટ, નાઉ લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ. In this way, we can make expressing purpose using to. આ જ રીતે આપણે to conjunctionનો ઉપયોગ કરીને પણ expressing purpose sentence બનાવી શકીએ છીએ. Let's understand the examples. I selected science to become doctor. ડૉક્ટર બનવા મેં સાયન્સ પસંદ કર્યું. I selected science to become doctor. My brother went to America to earn much money. વધુ પૈસા કમાવા મારો ભાઈ અમેરિકા ગયો. My friends selected commerce to become CA. CA બનવા મારા મિત્રે કોમર્સ પસંદ કર્યું. Sunita wants to become doctor to help poor people. ગરીબોને મદદ કરવા સુનીતા ડૉક્ટર બનવા ઈચ્છે છે. Grow more trees to save the environment. એન્વાયરમેન્ટને બચાવવા વધુ વૃક્ષો વાવો. અહીંયા એક્ઝેક્ટલી ઇન ઓર્ડર ટુ જવું, ઇન ઓર્ડર ટુની જગ્યાએ આપણે ટુ મૂકી અને ટુ પછી ઇન ઓર્ડર ટુની જેમ અહીંયા પણ ક્રિયાપદ મૂળ રૂપમાં જ આવીએ. અહીંયા આપણે સ્ટ્રક્ચર સમજીએ. ટુ પછી ક્રિયાપદ જે હંમેશા બેઝ ફોર્મમાં હોય અને પછી અધર વર્ડ્સ. એક સેન્ટેન્સને સમજીએ. આઈ સિલેક્ટેડ સાયન્સ ટુ બીકમ. ટુ પછી ક્રિયાપદ હંમેશા બેઝ ફોર્મમાં જ હોય, એટલે કે મૂળ રૂપમાં હોય. ટુ બીકમ ડૉક્ટર. ડૉક્ટર બનવા મારા મિત્રએ ડૉક્ટર બનવા મેં સાયન્સ પસંદ કર્યું. માય બ્રધર વેન્ટ ટુ અમેરિકા ટુ અર્ન મચ મની. વધારે પૈસા કમાવવા મારો ભાઈ અમેરિકા ગયો. ટુ અર્ન મચ મની. ઇન ધીસ વે, ટુ બીકમ, ટુ હેલ્પ, ટુ સેવ. Okay, I hope you may have already understood it. Now let's go to the next point. Here, let's understand the compare all the sentences with different conjunctions. જુદા જુદા કન્જક્શન્સનો ઉપયોગ કરીને આપણે જે કંઈ શીખ્યા છીએ અહીંયા એ સેન્ટેન્સની કમ્પેરિઝન સમજીએ. I selected science so that I could become doctor. આપણે જ્યારે સો ધેટથી વાક્ય બનાવીએ છીએ ત્યારે આ પ્રકારે વાક્ય બને કે I selected science so that I could become doctor. મેં સાયન્સ પસંદ કર્યું સો ધેટ જેથી કરીને હું ડૉક્ટર બની શકું. જેથી કરીને હું ડૉક્ટર બની શકું. સો ધેટ પછી સબ્જેક્ટ પછી ક્રિયાપદ એન્ડ અધર વર્ડ્સ. I selected science with a view to becoming doctor. એ સેન્ટેન્સને સો ધેટની જગ્યાએ વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ કરીને જ્યારે સેન્ટેન્સ બનાવીએ ત્યારે આ રીતે બને. I selected science with a view to. આપણે જોઈ ગયા કે વિથ અ વ્યૂ ટુ સાથે ક્રિયાપદ હંમેશા ING આવે. તો I selected science with a view to becoming doctor. In this way, જ્યારે ઇન ઓર્ડર ટુનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવીએ ત્યારે એ સેન્ટેન્સ કેવી રીતે બને એ આપણે સમજી ચૂક્યા છીએ. અહીં આપણે કમ્પેર કરીએ. I selected science in order to become doctor. જ્યારે ઇન ઓર્ડર ટુ મૂકીએ છીએ, ઇન ઓર્ડર ટુનો યુઝ કરીએ છીએ ત્યારે એની સાથે ક્રિયાપદ બીકમ આવે. આગળના ઉપરના સેન્ટેન્સમાં જોઈએ વિથ અ વ્યૂ ટુ હોય તો બીકમિંગ, ઇન ઓર્ડર ટુ હોય તો બીકમ. તો I selected science in order to become doctor. I selected science to become doctor. એ જ રીતે ઇન ઓર્ડર ટુની જગ્યાએ ટુ મૂકીએ ત્યારે એક્ઝેક્ટલી ઇન ઓર્ડર ટુ જેવું સેન્ટેન્સ બને. I selected science to become doctor. ટુ પછી પણ ક્રિયાપદ મૂળ રૂપમાં જ આવે. આ રીતે એક્સપ્રેસિંગ પર્પસ જુદી જુદી રીતે ચાર રીતે આપણે લખી શકીએ છીએ યા બોલી શકીએ છીએ. રાઈટ? ઓકે, નાઉ લેટ્સ ગો to the next point. Sometimes we make mistakes. કેટલીક વખત આપણે કેટલીક ભૂલો કરતા હોઈએ છીએ
જે ઘણી વખત આપણને દેખાતી હોતી નથી. અહીં આપણે એ ભૂલોને સમજવાનો પ્રયત્ન કરીએ અને સેન્ટેન્સને પણ સમજીએ. માય ફ્રેન્ડ સિલેક્ટેડ કોમર્સ સો ધેટ હી કેન બીકમ CA. અહીંયા અંડરલાઇન વર્ડ જે કેન એ રોંગ છે. ઇટ ઇઝ ધ ઇનકરેક્ટ વર્ડ ઇન ધીસ સેન્ટેન્સ. અહીંયા કેન નહીં પણ કુડ હોવું જોઈએ. શા માટે? તો લેટ્સ અન્ડરસ્ટેન્ડ. તો માય ફ્રેન્ડ સિલેક્ટેડ કોમર્સ સો ધેટ હી કેન બીકમ CA. આપણે સમજી ગયા કે સો ધેટ પછી કરતા હી અને પછી ક્રિયાપદ. તો અહીંયા કેન કુડ. તો અહીંયા કુડ શા માટે હોવું જોઈએ? તો એના માટે આપણે એનું આગળનું સેન્ટેન્સને જોઈએ. તો આગળના સેન્ટેન્સની અંદર જે ક્રિયાપદ છે સિલેક્ટેડ એ પાસ્ટમાં છે, એટલા માટે આ સેન્ટેન્સની અંદર પણ ક્રિયાપદ પાસ્ટ હોવું જોઈએ. એટલા માટે અહીંયા કેન નહીં પણ કુડ હોવું જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ. સુનિતા વોન્ટ્સ ટુ બીકમ ડોક્ટર સો ધેટ શી કુડ હેલ્પ પુઅર પીપલ. અહીંયા અંડરલાઇન વર્ડ કુડ એ રોંગ છે. અહીંયા કુડ નહીં પણ કેન હોવું જોઈએ. શા માટે? લેટ્સ અન્ડરસ્ટેન્ડ. સુનિતા વોન્ટ્સ ટુ બીકમ ડોક્ટર સો ધેટ સી. તો અહીંયા કેન શા માટે હોવું જોઈએ? તો આગળનું સેન્ટેન્સ જોઈએ કે એક સેન્ટેન્સની અંદર ક્રિયાપદ જે વોન્ટ્સ છે તે પ્રેઝન્ટ છે. તો જો આગળના સેન્ટેન્સમાં ક્રિયાપદ પ્રેઝન્ટ હોય તો સો ધેટ વાળા વાક્યની અંદર ક્રિયાપદ પ્રેઝન્ટ હોવું જોઈએ. એટલા માટે અહીંયા કુડ નહીં પણ કેન હોવું જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ. નરેશ વેન્ટ ટુ મુંબઈ વિથ અ વ્યૂ ટુ ગેટ જોબ. તો અહીંયા અંડરલાઇન વર્ડ ગેટ એ રોંગ છે. પણ અહીંયા ગેટ નહીં પણ ગેટિંગ હોવું જોઈએ. શા માટે? કારણ કે આપણે જોઈ ગયા કે વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા વર્બ ING જ આવે. વિથ અ વ્યૂ ટુ ઓલવેઝ ફોલોડ બાય વર્બ ING. તો અહીંયા વિથ અ વ્યૂ ટુ પછી ગેટિંગ હોવું જોઈએ, નોટ ગેટ. નેક્સ્ટ એક્ઝામ્પલ. સુનિતા વર્કડ હાર્ડ in order to got good marks. Sunita worked hard in order to got good marks. અહીંયા અંડરલાઇન વર્ડ ગોટ એ રોંગ છે. તો અહીંયા ગોટ નહીં પણ ગેટ હોવું જોઈએ. શા માટે? આપણે સમજી ગયા કે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં જ હોય. એટલા માટે ગોટ એ પાસ્ટ ફોર્મ છે, ગેટ એ વર્બનું બેઝ ફોર્મ છે. એટલા માટે ગોટ નહીં પણ ગેટ હોવું જોઈએ. ઓકે, રાઈટ. નાઉ લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આપણે હાઉ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, લેટ્સ અન્ડરસ્ટેન્ડ હિયર. વાક્ય પૂર્ણ કરો. અહીંયા એક મેઇન સેન્ટેન્સ આપેલું હોય, જ્યારે અહીંયા કેટલાક શબ્દો ઇન બ્રેકેટમાં આપણને હિન્ટ તરીકે આપેલા હોય. એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સને પૂર્ણ કરવાનું હોય. આપણે જે કંઈ શીખ્યા છે એ જ રીતે અહીંયા સેન્ટેન્સને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. રોહન સિલેક્ટેડ સાયન્સ બ્લેન્ક ઇન બ્રેકેટ ઇન ઓર્ડર ધેટ અને એક્સપ્રેસિંગ પર્પઝ. એટલે કે એક્સપ્રેસિંગ પર્પઝનું વાક્ય બનાવવાનું છે. અને ઇન બ્રેકેટમાં આપણને હિન્ટ આપેલી છે ઇન ઓર્ડર ધેટ. ઇન ઓર્ડર ધેટનો ઉપયોગ કરીને આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે. રોહન સિલેક્ટેડ સાયન્સ ઇન ઓર્ડર ધેટ હી કુડ બીકમ ડોક્ટર. રોહન સિલેક્ટેડ સાયન્સ ઇન ઓર્ડર ધેટ હી કુડ બીકમ ડોક્ટર, જે આપણે ઓલરેડી સમજી ગયા છીએ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ નેક્સ્ટ એક્ઝામ્પલ. વર્ક હાર્ડ. અહીંયા ઇન બ્રેકેટમાં બે હિન્ટ્સ આપેલા છે, વિથ અ વ્યૂ ટુ એન્ડ ગેટ. એક્સપ્રેસિંગ પર્પઝ એટલે કે હેતુદર્શક વાક્ય બનાવો. વિથ અ વ્યૂ ટુ અને ગેટનો ઉપયોગ કરીને આપણે હેતુદર્શક વાક્ય બનાવવાનું છે. તો વિથ અ વ્યૂ ટુ આપણે સમજી ગયા છે કે વિથ અ વ્યૂ ટુ થી વાક્ય કેવી રીતના બને. તો લેટ્સ મેક ધ સેન્ટેન્સ. વર્ક હાર્ડ with a view to getting good marks. Work hard with a view to getting good result. આ રીતે જુદી જુદી રીતે તમે સેન્ટેન્સ
પૂર્ણ કરી શકો છો. વિથ V2 પછી હંમેશા ક્રિયાપદ વર્બ ing આવે, એટલે વિથ V2 ગેટિંગ ગુડ રિઝલ્ટ યા ગુડ માર્ક્સ. નેક્સ્ટ એક્ઝામ્પલ, સુનિતા વેન્ટ ટુ આગ્રા. અહીંયા હિન્ટ્સ ઇન ઓર્ડર ટુ એન્ડ તાજમહલ એક્સપ્રેસિંગ પર્પઝ. હેતુદર્શક વાક્ય બનાવો. અહીંયા બે હિન્ટ આપેલા છે, ઇન ઓર્ડર ટુ અથવા તો અને તાજમહલ. તો સુનિતા વેન્ટ ટુ આગ્રા ઇન ઓર્ડર ટુ સી તાજમહલ. સુનિતા આગ્રા ગઈ શા માટે? તો તાજમહલ જોવા માટે. તો ઇન ઓર્ડર ટુ સી તાજમહલ. તો આ બે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્ય પૂર્ણ કરીએ છીએ કે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદ મૂળ રૂપ આવે જે આપણે મૂકવાનું છે અને વાક્ય પૂર્ણ કરવાનું છે. તો સુનિતા વેન્ટ ટુ આગ્રા ઇન ઓર્ડર ટુ સી તાજમહલ. નેક્સ્ટ એક્ઝામ્પલ, કરીમ પ્રેક્ટિસ રાઇટિંગ. હિન્ટમાં આપેલું છે ઇમ્પ્રૂવ એન્ડ હેન્ડ રાઇટિંગ એક્સપ્રેસિંગ પર્પઝ. અહીંયા બે હિન્ટ્સ આપેલા છે, પણ અહીંયા કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે એ આપ્યું નથી. એટલે કે ઇન ઓર્ડર ધેટ નથી આપ્યું, સો ધેટ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ કે ટુ. એટલા માટે મિત્રો એક્સપ્રેસિંગ પર્પઝ આપણે અહીંયા જુદી જુદી રીતે 4 રીતે બનાવી શકીએ. કરીમ પ્રેક્ટિસ રાઇટિંગ સો ધેટનો ઉપયોગ કરીને બનાવ્યું હોય તો આ રીતે બને, કરીમ પ્રેક્ટિસ રાઇટિંગ સો ધેટ હી કેન ઇમ્પ્રૂવ હેન્ડ રાઇટિંગ. એ વાક્ય પૂરું થયું. સો ધેટ પછી સબ્જેક્ટ આવે એટલે કે હી, એના પછી કેન યા કુડ આવે. તો હી અહીંયા કેન મૂકીશું કારણ કે અહીંયા આગળના વાક્યની અંદર ક્રિયાપદ પ્રેઝન્ટ છે, એટલા માટે આપણે અહીંયા કેન મૂકીશું. સો ધેટ હી કેન ઇમ્પ્રૂવ હેન્ડ રાઇટિંગ. અહીંયા વર્બ આપેલું છે ઇમ્પ્રૂવ. બીજી રીતે વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ કરીને પણ બનાવી શકીએ. તો કરીમ પ્રેક્ટિસ રાઇટિંગ વિથ અ વ્યૂ ટુ, અને વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદ હંમેશા ing આવે. તો જ્યારે વિથ અ વ્યૂ ટુથી બનાવીએ ત્યારે આ રીતે સેન્ટેન્સ બને કે કરીમ પ્રેક્ટિસ રાઇટિંગ વિથ અ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ હેન્ડ રાઇટિંગ. અને આપણે ત્રીજી રીતે પણ બનાવી શકીએ ઇન ઓર્ડર ટુનો ઉપયોગ કરીને. આપણે સમજી ગયા કે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદ હંમેશા મૂળ રૂપ આવે. તો કરીમ પ્રેક્ટિસ રાઇટિંગ ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ હેન્ડ રાઇટિંગ. ચોથી રીતે પણ બનાવી શકીએ ટુનો ઉપયોગ કરીને, કરીમ પ્રેક્ટિસ રાઇટિંગ ટુ ઇમ્પ્રૂવ હેન્ડ રાઇટિંગ. રાઈટ? ઓકે, નાઉ લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ, રિસ્પોન્ડ. આપણે એક્ઝામની અંદર એક ક્વેશ્ચન્સ રિસ્પોન્ડના પણ હોય છે જેને આપણે સમજીએ. રિસ્પોન્ડમાં એક ડાયલોગ આપેલો હોય અને એનો આન્સર તરીકે આપણે રિસ્પોન્ડ કરવાનો હોય ત્યારે એક કેવી રીતના જવાબ આપીશું જેના ઓપ્શન્સ નીચે આપેલા હશે. અને અહીંયા આપણે સમજવામાં ભૂલ ના કરીએ એની ખાસ સાવચેતી રાખીશું, કારણ કે ઘણી વાર બંને વાક્યો એક જ જેવા લાગતા હોય પણ માઇનર મિસ્ટેક્સ હોય, એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. નિશા, વાય ડીડ યુ ગો ટુ સરદાર સરોવર? તું સરદાર સરોવર શા માટે ગઈ હતી? પહેલું તો આપણે આ સેન્ટેન્સને સમજીશું. તો અહીંયા સેન્ટેન્સ પાસ્ટમાં છે, કારણ કે ક્વેશ્ચન ડીડથી પૂછાયો છે એટલે ક્વેશ્ચન પાસ્ટમાં છે, તો આન્સર પણ પાસ્ટમાં હોવો જોઈએ. આ પહેલું આપણે જોઈશું. ત્યારબાદ આપણે ક્રમશઃ એક એક સેન્ટેન્સને જોવાનો પ્રયત્ન કરીએ. ઓપ્શન એ, I went to Sardar Sarovar in order to seeing the structure of liberty. આ વાક્ય ખોટું છે. શા માટે? તો I went to Sardar Sarovar in order to seeing. In order to પછી હંમેશા ક્રિયાપદ મૂળ રૂપ આવે, જ્યારે અહીંયા seeing છે એટલે માટે આ વાક્ય ઇનકરેક્ટ છે. B, I went to Sardar Sarovar so that I can see the structure, the Statue of Liberty. I went to Sardar Sarovar so that I can see the Statue of Liberty. આ સેન્ટેન્સમાં ઇનકરેક્ટ છે. શા માટે? લેટ્સ અન્ડરસ્ટેન્ડ. I went to Sardar Sarovar so that I can નહીં, પણ અહીંયા કુડ હોવું જોઈએ. શા માટે? કારણ કે આગળના સેન્ટેન્સની અંદર ક્રિયાપદ વેન્ટ એ પાસ્ટ છે, તો અહીંયા કેનની જગ્યાએ કુડ હોવું જોઈએ, માટે આ પણ ઇનકરેક્ટ છે. ઓપ્શન સી, I went to Sardar Sarovar with a view to see the Statue of Liberty. આ સેન્ટેન્સ પણ ઇનકરેક્ટ છે. શા માટે?
I went to સરદાર સરોવર with a view to see. With a view to પછી હંમેશા ક્રિયાપદ verb ing આવે એટલા માટે આ વાક્ય પણ ઇનકરેક્ટ છે. ઓપ્શન ડી, I went to સરદાર સરોવર in order that I could see the Statue of Liberty. So this is the correct answer. I went to સરદાર સરોવર in order that જેથી કરીને હું could, I could અહીંયા could હોય કેમ કે આગળના સેન્ટેન્સની અંદર verb past છે. So that I could see the Statue of Liberty. In this way, we try to understand the different options and then find out the correct answer. Okay, now let's go to the next point. આ જ રીતે આપણે એક ક્વેશ્ચન સિન્થેસિસ ધ સેન્ટેન્સ મીન્સ વાક્યોને જોડો અને એક મિનિંગફુલ વાક્ય બનાવો એવો એક ક્વેશ્ચન્સ આવે છે અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ સેન્ટેન્સીસ. હિયર યુ હેવ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. એમાં બે સેન્ટેન્સ છે. સુનિલ ઓપન્ડ ક્લિનિક. બીજું છે હી વોન્ટેડ ટુ હેલ્પ પુઅર પીપલ. સુનિલે દવાખાનું ખોલ્યું. બીજું વાક્ય છે તે ગરીબોને મદદ કરવા માંગતો હતો. એને જે ક્લિનિક ખોલ્યું એની પાછળનો એનો હેતુ ગરીબોને મદદ કરવાનો હતો. એટલા માટે આવા વાક્યોને આપણે એક્સપ્રેસિંગ પર્પઝનો ઉપયોગ કરીને વાક્યોને જોડી શકીએ છીએ. જ્યારે આપણે વાક્યને જોડીએ છીએ અને પર્પઝવાળું વાક્ય બનાવવાનું છે તો આપણે ઓલરેડી સમજી ગયા છીએ કે સો ધેટ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ યા ટુનો ઉપયોગ કરીને આપણે આ વાક્ય બનાવી શકીએ છીએ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ આન્સર. સુનિલ ઓપન્ડ ક્લિનિક વિથ અ વ્યૂ ટુ હેલ્પિંગ પુઅર પીપલ. આ રીતના વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ કરીને વિથ અ વ્યૂ ટુ હેલ્પિંગ પુઅર પીપલ એ આપણે બનાવી શકીશું. સુનિલ ઓપન્ડ ક્લિનિક in order to help poor people. In order to he પણ આ સેન્ટેન્સ બનાવી શકીશું. સુનિલ ઓપન્ડ ક્લિનિક so that he could help poor people. સુનિલે દવાખાનું ખોલ્યું જેથી કરીને તે ગરીબોને મદદ કરી શકે. So in this way we can synthesize the sentence using with a view to, in order to, so that in different ways. Next example, let's understand. Here you have two sentences, two in this example also. Chaman selected science. ચમને સાયન્સ પસંદ કર્યું. His purpose was to become doctor. એનો ઈરાદો ડોક્ટર બનવાનો હતો. આ બે જુદા જુદા વાક્યો છે અને એ બે જુદા જુદા વાક્યોને આપણે ભેગા કરીને સંયુક્ત યા સંકુલ મીન્સ કમ્પાઉન્ડ યા કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. સિમ્પલ સેન્ટેન્સ પણ બનાવી શકીએ છીએ. તો ચમન સિલેક્ટેડ સાયન્સ ઇન ઓર્ડર ટુ બીકમ ડોક્ટર. તો ચમને ડોક્ટર બનવા સાયન્સ પસંદ કર્યું. હિઝ પર્પઝ વોઝ, આવું જ્યારે આવે ત્યારે એનો મિનિંગ એ થાય કે આપણે એક્સપ્રેસિંગ પર્પઝવાળા વાક્ય બનાવવાના છે અને એને કાઢી અને આપણે ઇન ઓર્ડર ટુ બીકમ ડોક્ટર. વિથ અ વ્યૂ ટુથી પણ બનાવી શકીએ કે ચમન સિલેક્ટેડ સાયન્સ વિથ અ વ્યૂ ટુ બીકમિંગ ડોક્ટર. એ જ રીતે આપણે ટુનો ઉપયોગ કરીને પણ વાક્ય બનાવીએ. ચમન સિલેક્ટેડ સાયન્સ ટુ બીકમ ડોક્ટર. એ જ રીતે આપણે સો દેટનો ઉપયોગ કરીને પણ વાક્ય બનાવી શકીએ કે ચમન સિલેક્ટેડ સાયન્સ સો દેટ he could become doctor. In this way we can join the sentences and can make one meaningful sentence. So friends, today we have already discussed about different 5 points. Respond to the sentence, complete the sentence, errors and synthesis the sentence. I hope you may have already understood it. Now, thank you.